તો TV9ના મંચ પરથી રમતગમત પ્રધાન હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું. દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય સરકાર વિશેષ યોજના લાવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. દિવ્યાંગ ખેલાડીઓને આર્થિક મદદ કરશે રાજ્ય સરકાર, તે પણ તેમણે જણાવ્યું. અને આગામી દિવસોમાં કરવામાં આવશે સત્તાવાર જાહેરાત. તે એક્સક્લુઝિવ વાત હર્ષ સંઘવીએ TV9ના મંચ પરથી કહી છે, તે પણ સાંભળીએ. અનેક મહત્વના મેડલ્સ પ્રાપ્ત કર્યા છે. ભાવિના બેને પહેલા ઓલિમ્પિકમાં જ્યારે મેડલ પ્રાપ્ત કર્યો, હું એમના ઘરે પોતે ચેક આપવા ગયેલો હતો. અને હું જ્યારે ચેક આપવા ગયો ત્યારે મને ખરેખર ગર્વ મહેસૂસ થયો કે એક સામાન્ય પ્લેયર કરતા બી એક પગલું આગળ ભર્યું. કોવિડમાં જ્યારે આખી દુનિયા દરમાં હતી, એક બેડરૂમ હોલ કિચનના ઘરમાં રહેતી ભાવિના પટેલે પોતાના બેડરૂમમાંથી બેડ નિકાલાવી લીધો અને ત્યાં ટેબલ ટેનિસનું ટેબલ ગોઠવ્યું અને રાત દિવસ પ્રેક્ટિસ કરી અને એ જ કોવિડ પછી એને ભારત માટે મેડલ પ્રાપ્ત કર્યો. એ છે આપણા આયરા બધા દિવ્યાંગ ખેલાડીઓ. આપણે ગુજરાતમાં ભવિષ્યની અંદર ખૂબ ઝડપથી આપણે મહત્વનો નિર્ણય લેવા જઈ રહ્યા છીએ અને એ નિર્ણય જે દિવસે લઈશ એ દિવસે તમને અંદાજો આવશે. કરી દો જાહેરાત. આપણાથી ના થાય.